હાલો મિત્રો, જય સિયારામ। તો આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામના। અને આજે તો મારી બેન છે જે પાલિતાણા એ પણ આવી ગઈ છે અને નાહી ધોઈને બધા ફ્રેશ થઈ ગયા છે અને ભાગી ગયા છે અત્યારે બહાર અને બહુ મોડો બ્લોગ શરૂ કર્યો છે। અને આજે આપણે જવાનું છે બહાર જમવાનું છે કે જે મારા માસી થાય છે, મારા મામાની આજે તિથિ છે અને જમવાનું અમારે ત્યાં છે। તો બધાની માન્યતા છે અને જે હોય એ આપણને તો એમાં કંઈ બહુ માનતા નથી કે 1-1.5 વાગ્યા પછી રાખડી ભાઈને બાંધે બેન, પણ અમારી બેને બાંધી નથી કે હું તને 1:30-2 વાગ્યે જ બાંધી। તો એ આવી ગઈ છે સવારની, તો હું તમને બ્લોકમાં બતાવું। તો જલપા અને મારી ભાભી અને મારી બેન ત્રણે બેઠા છે। તો હું તમને પહેલાં તો મારી બેનને જ બતાવી દઉં તમને કે એ સવારની આવી છે ઉતાવળી થઈ। જય સિયારામ, કેમ છો બધા? મજામાં? તો રાખડી કેમ મને બાંધી નહીં અત્યારે છે? હજી વાર છે, સમય થાય ત્યારે બાંધી દેશું। તો આ છે જલપા। હાલો તો બધાને જય સિયારામ। આરામ ઉપર હતા એટલે ઓચિંતાજનક બ્લોગ ચાલુ કરી દીધો એટલે ઊભું થવું પડ્યું। તો બધાને જય સિયારામ। તો અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજનો બ્લોગ આપણે અહીંયા ચાલુ કરી દીધો છે અને અમારો ફૂલ બ્લોગ જોવા માટે જલપા જનક યુટ્યુબ ચેનલ છે, તો એમાં તમે સબસ્ક્રાઇબ, લાઇક, શેર કરી દેજો એટલે તમને અમારા ફૂલ વિડીયો તમને જોવા મળશે। અને આજનો બ્લોગ ખાસ જોવા માટે શેર કરી દેજો અને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો હાલો, અમારે આજ તો છે ને અમારા માસીને ત્યાં જમવા જવાનું છે એટલે અમે તૈયાર થઈને બેઠા છીએ। મારા જેઠાણી ભૂતા હતા તે ઓચિંતાના ઊભા થઈ ગયા એટલે એ હવે કહે કે હાલો એ કે જમવા જવું છે, તો 12 વાગી ગયા છે તો અમે હવે ત્યાં જઈએ। તો બ્લોગમાં બન્યા રહેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો। હવે અમે તમને દેખાડીએ છીએ ત્યાં જઈએ છીએ। રક્ષાબંધનનો પર્વ અને મારા મામાની તિથિ અને અમારે જમવાનું હતું મારા મામાને ત્યાં કે જે એને તિથિ હતી એટલે બાળકોને બટુક ભોજન કરાવ્યું। ત્યાર પછી મોટાએ પણ સાથે સાથે ભોજન લીધું। તો હું, મારા પપ્પા અને ઘરના બધા સભ્યો હતા અને આ મારા બેન છે જે જામનગરથી એ પણ આવ્યા હતા અને બધાએ સાથે બેઠી અને પ્રસાદ લીધો। અને મારા મામાની તિથિ આજે 8મી પુણ્યતિથિ હતી અને 9મું વર્ષ બેઠું છે। તો બધાએ શું છે કે સગાવાલા હતા એ બધાએ આવ્યા હતા અને જમવાનું હતું એટલે જમી કાઢવી નવરા થઈ ગયા। અને ત્યાર પછી અમે આવ્યા ઘરે આવ્યા એટલે બેન કે મારે થાય છે મોડું, હું તને રાખડી બાંધી દઉં। એટલે રાખડી બાંધીને એને જવાનું હતું પાલિતાણા એટલે ઉતાવળ કરતી હતી। મેં કીધું હાલ તો તું મને રાખડી બાંધી જ દે। એટલે ફટાફટ મને રાખડી બાંધીને, મારી બેન છે તે પાલિતાણા છે અને મારા 5 બહેનો છે, તો 5 બહેનોની રાખડી મારા બેન છે એ બાંધે છે અને મારેથી નાની છે એટલે રાખડી બાંધીને મને કે હવે ગિફ્ટ, મેં ગિફ્ટમાં કાંઈ નહીં, એક ઢીકો આવશે એટલે એક ઢીકો આપણે આપ્યો નથી પણ એ દેવાનો બાકી છે। તો જલપા કે હવે તો શું છે, ભાભી રાખડી શરૂ થઈ ગઈ છે તો એની આટલી રાખડી લાવી દીધી, એને રાખડી બાંધી અને આરતી ઉતારી હતી, એને નવીનતા લાગી। તો મેં કીધું તું કાંઈક આપ તો કરી જ, કાંઈક આપ્યું તો નહીં પણ એમાંથી જો પેંડો હતો ને એ પેંડો ખાઈ ગઈ, રાખડી બાંધવી અને કાંઈ આપ્યું નથી એટલે એ એને દેવાનું જે બાકી છે। અને ભાભી રાખડીનું ચલણ થઈ ગયું છે એટલે એક તો અમારા જલપા આટો અને એક મારા ભાભી છે એની આટો, 2 આટો ભાભી રાખડી એ લાવી હતી। તો બેને એને બાંધી અને આશીર્વાદ લીધા એના, કારણ કે અમારે તો આવડી આને પાછું નવીનતા લાગે એટલે જો આ મારા ભાભી છે ને એને રાખડી તો શોખની બાંધશે પણ આજે પેંડો પીડ્યો છે ને એ એમ કહેતા હતા કે મને નાનું બટકું ન દેતા, મોટું જો એમ કહે જો આ પેંડો આપો મને, એ એમ કહે છે એને મોટો પેંડો ખાવો છે, એ આટલું એ ભાભી રાખડી બંધવે છે। તો એ રાખડી બાંધશે ને પછી કે મોટો પેંડો આપો એટલે મોટો પેંડો એ ખાય છે અને આશીર્વાદ લે છે। આશીર્વાદ લઈ અને હવે કહે છે કે મને મોટો પેંડો આપો એમ। જો એ એટલા પેંડા એને થતું નથી એટલે એ મોટો પેંડો લે છે અને જો હાથે ખાઈ લીધો, કારણ કે એ એમ કે તમે મને નહીં ખવડાવો તો હું હાથે ખાઈ લીધો। આ છોકરા બધા હતા ને એ દાંત કાઢતા હતા ને આ છોકરાઓને મારા મમ્મીની બધા બેઠા છે અને અમારા પટેલ છે એ પણ છે, જો આ મારા પટેલ છે ધીરજકુમાર છે અને એ દાંત કાઢે છે, એની બેનના જ દાંત કાઢે છે કે અમારી બેનના આવું ગળ્યું ક્યાંથી ભાવવા મળ્યું, મોટા મોટા બટકા ઉલાડવા મળ્યું, મારે થાય ભાભી। અને આ છે મારા ભાભી, મારી બેન અને જલપા
એ ત્રણેય કે ફોટો શૂટ કરી લે હાલ. તો મેં કીધું ફોટો એ બનાવ્યો તો અમારા બેન કહે કે હમ સાથ સાથ હે. એ એનું સોંગ ગાવા મળી હતી. કારણ કે એ એને વાર તહેવાર હોય, બેનો દીકરીઓને તો વાર તહેવાર કરવા આવતા હોય, બરાબર છે. અને પિયર તો કોને ન વાલું લાગતું હોય. તો અમારા આ છે હિતુભાઈ અને આ છે અમારે ધ્રુવી. એટલે હિતુભાઈને રાખડી બાંધતી હતી કે લાય ભાઈ હવે મારે સમય મળ્યો છે એટલે હું રાખડી બાંધી દઉં. કારણ કે 1.5, 2, 3ના ગાળામાં જ આ રાખડી બાંધી. તો બધાને માન્યતા હતી એવી કે આપણે છે ને રાખડી બાંધવી છે બધાને 1.5, 2 વાગ્યા પછી કંઈક હતું. જોકે એમાં મને બહુ ખ્યાલ નથી. તો અમારે ધ્રુવીબેન રાખડી બાંધી, અમારે ભૂમિબેન બાકી છે, દર્શિતાબેન બાકી છે, અને અમારે છે ને આ થોડોક લખણ ખોટો છે અમારે હિતુભાઈ. અને છોકરીઓને હેરાને કરતો હોય એ સમજાણું. જો અમારે ઓલી દીદી છે ને એ પાછો ભાઈનું બહુ ઘડીકમાં પાછું રોવાનું. અને જો અમારા બેન પહેલી વાર બાંધતા હોય ને એવું કોકને લાગે. જો દુખણા બુખણા ને એવું કંઈ લેતા એને આવડતું નથી. ને હવે એની આરતી ઉતારે છે. કારણ કે છોકરાઓને આમ મસ્તી થતી હોય ને આમ બધું નવીનતા લાગતી હોય. કારણ કે જો અમારા ધ્રુવીબેન છે ને અમારા હિતુભાઈને પાસે બટકું ફરી ગયા. અને હા અમારા ભૂમિબેન કે ભાઈ મારે બાંધવી છે. જો કે એ બાંધતી જ હોય પણ તો એને જો આ થોડુંક ઓછું ફાવે આવું. કારણ કે એ સ્થિર મગજની છે એટલે એને જો આવું બધું હોય એનું કામકાજ ઊંચું છે. પણ તો એ બધા એને પાછળ રાખી દે ને એવી રીતે કામ કરે હોય એ અમારે ભવનથી. એના મમ્મી કીધું કે દીદી આવી રીતે કરવાનું. તો જો આવી રીતે પછી ફરી વાર એણે જો એના બધા હરક શોખ બધા ને આપણે એના હરક શોખ બધા પૂરા કરીએ છીએ. અને મજા આવે. એ મારી દીદી છે ને એ મને એને અરે બહુ મજા આવે. એટલે એને પછી એના મમ્મીએ કીધું કે ભાઈ એની આરતી ઉતારી લે. અને એને ગાંઠ મારતા આવડે નહીં રાખડીની, બરાબર. એટલે રાખડી જલપા પહેલાં કરશે અને પછી બંધાવે છે. અને આ અમારા દર્શિતાબેને દુખણા લીધા છે. અને એને મજા આવે એટલે આમ ફૂટે ને આંગળા તો એને એમ થાય કે અમે દુખણા સારા લીધા એમ. તો આ એને સ્કૂલે પણ રાખડીનો કાર્યક્રમ હતો તે સ્કૂલે બાંધીને આવ્યો હતો. અને ઘરે બાંધવાની તે પછી ઘરે બાંધ્યા પછી તો મને કે પપ્પા આ બધી રાખડી, મેં કીધું બધી રાખવી પડે. એ કે પપ્પા સ્કૂલની છોડી નાખો. મેં છોડાય નહીં, એ બધી રાખવી પડે. મેં કીધું દીદી હોય ને એને રાખડી બાંધી હોય ને એને છોડી ન દેવાય. તો જો આ બધું અમારી દર્શિતા, ધ્રુવી અને ભૂમિએ રાખડી બાંધી. અને જો આ એના પૈસા આપે છે ભૂમિબેનને કે હાલે. તો 50 જ આપ્યા, બહુ ઝાઝાત કાંઈ આપ્યા નહીં. અમારે હિતુભાઈએ